હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. મારું નામ છે માનસી નાયક અને દરરોજની જેમ હું તમારી સાથે મારા મનની વાતો પાર્ટ 2માં સ્વાગત કરું છું. તો એકચ્યુઅલી હું ડેલી વ્લોગ્સ તો બનાવું છું. અમુક બહાર જાઉં તો વ્લોગ સારા એટલા તમને લોકોને જોવા ગમશે. તો મેં વિચાર્યું કે હમણાંથી વ્લોગ થોડાક 1-2 દિવસથી બંધ કર્યા છે, કેમ કે મારી હેલ્થ ઇશ્યુઝ, જોબ, કામના લીધે. તો એના લીધે મેં વ્લોગ 1-2 દિવસથી, પણ હા, વ્લોગ બંધ નથી કર્યા. હું વ્લોગ જલ્દી આવી જશે. કાલ નહીં તો પરમ દિવસ હું વ્લોગ બનાવવાનું નહીં મૂકું. પણ મારી પાસે એક તમારી સાથે વાત છે જે મારે તમારી સાથે શેર કરવાની છે. તો હું તમને એ કહું છું કે મારો એક પ્રશ્ન છે કે વોટ ઇઝ અ લવ? પ્રેમ શું છે? પ્રેમનું જે મિનિંગ છે ને કદાચ મને નહીં ખબર. તો શું તમને લોકોને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો. મારા મતે પ્રેમનો અર્થ એ હું આજે તમને લોકોને સમજાવું છું. પ્રેમ એટલે શું? પ્રેમનો મતલબ એ થાય છે કે તમે કોઈના રૂપ પાછળ, એટલે કે ચહેરો, કલર, કે કોઈ બી કેટલું ભણેલી છે, કેટલું સ્માર્ટ બોલે છે, વેલ એજ્યુકેટેડ કહી શકાય, કે પછી વધારેમાં વધારે એની પાસે પૈસા છે, બહુ સરસ દેખાવડી છે, અને એ સમજી, એ જોઈ અને પૈસા જોઈ, કે જે લુક જોઈને તમે જે પ્રેમ કરો છો ને, નોટ ઇઝ અ લવ. એનાથી પ્રેમ નથી થતો. પ્રેમ કેવો હતો કે એક સોફ્ટ કોર્નર, કે પ્રેમ જેનો કોઈ કલર મેચ નથી થતો, જેની પાસે પૈસા નથી, જેની પાસે તકલીફો વધારે છે, અને એને જોઈ અને પ્રેમ થાય. તમે કદાચ જોયું જ તમે કોઈ દિવસ કે એકદમ ખૂબસૂરત છોકરી છે, બહુ જ પૈસાવાળી છે, ખૂબસૂરત છોકરી છે, અને કોઈ ગરીબ ગાડી ચલાવે છે, રિક્ષા ચલાવે છે, કે એના જોડે પ્રેમ થઈ ગયો? હા, થાય છે, પણ બહુ ઓછા. કેમ કે ખૂબસૂરત લોકો જે છે, ખૂબસૂરત વધારે જે પ્રેમ કરતા હોય છે, જે લોકો તમે જોઈ શકો છો કે જે વધારે પૈસા કમાતું છે, હા, એની પાછળ 10-15 ખૂબસૂરત છોકરીઓ પાગલ હશે. કેમ કે એની પાસે પૈસા છે. અને હા, તમે એક્ઝામ્પલ લઈ લો છોકરીનું, તો એ બહુ દેખાવડી છે, તો એની પાસે 10-15 પૈસાવાળા છોકરાઓ પાગલ હશે. કેમ કે દેખાવડી છે. પણ આ બધું નથી હોતું. મારું માનવું એ છે, પ્રેમ એટલે કે જે મને સ્કાર્ફ વગર એક્સેપ્ટ કરે. પ્રેમ કે જે મને વીક વગર એક્સેપ્ટ કરે. પ્રેમનો મતલબ કે હું એના એક બહુ થાકી જાય, મતલબ આખો દિવસ કામ કરતો હોય માણસ અને રાતે આવીને થાકી જાય, અને એક દિવસ એવો આવે કે આજે નહીં તો કાલે એટલો થાકી ગયેલો છે, એનાથી કામ નથી થતું, એનાથી પૈસા નથી કમાવાતા, અને હું એને એમ કહું કે ભાઈ તું શાંતિથી બેસી જા, તે આટલા વર્ષો સુધી કમાઈને મને ખવડાવ્યું, પણ હવે મારો વારો, હવે હું તને કમાઈને ખવડાવીશ. ધીસ ઇઝ અ લવ. એને પ્રેમ કહેવાય. પ્રેમનો મતલબ એ કે હા, હું ઓફકોર્સ વેર કરું છું, હેરવીક એટલે કે હેરવીક પહેરું છું, સ્કાર્ફ પહેરું છું, પણ એના વગર હું 99% હેરવીક સ્કાર્ફ વગર ફરું છું ઘરમાં. તો એને 99% મારા જીવનના 24 કલાકમાંથી 20 કલાક સ્કાર્ફ વગર મને જોવાની આદત પાડી દે, અને એને હું 20 કલાક એને હું સ્કાર્ફ અને હેરવીક વગર પસંદ આવું, તો એ પ્રેમ છે. મારું માનવું છે કે પ્રેમમાં એક કહેવાય ને, સ્વાર્થ ના હોવો જોઈએ. એક પ્રેમમાં એવું નહીં કે માણસ આપણી જોડે આવ્યું તો બહુ ખૂબસૂરત હશે, બહુ પૈસાવાળું હતું, અને 1-2 વર્ષ એટલા સરસ ગયા, અને ત્રીજા વર્ષે ભગવાનના કરમને, આપણા કરમને ભગવાને કર્યા કે ચલો 3 વર્ષ પછી એની પાસે ચલો વિચારો કે પૈસા જતા રહ્યા, એને કોઈ તકલીફ થઈ ગઈ, કરોડોનું દેવું થઈ ગયું, યા ફિર તો એ ટાઈમ પર જે છોકરીઓ સાથ છોડીને જતી રહે છે, ભાઈ એની પાસે રહીને શું કરવાનું, હવે એની પાસે પૈસા નથી, આપણે કમાવવું પડશે, મજૂરી કરવી પડશે એ વિચારીને, તો એ બહુ રોંગ છે. અને તમે જુઓ ને તો કદાચ હું જેન્ટ્સમાં વિચારું તો છોકરી જ્યારે લાયા છો લગ્ન કરીને તો એટલી ખૂબસૂરત છે, એટલી સરસ દેખાવડી છે, અને ભગવાને 2-3 વર્ષમાં કંઈક રોગ આપી દીધો, કોઈ તકલીફ થઈ ગઈ, પ્રેગ્નન્સી પછી કેટલી બધી છોકરીઓ જાડી થઈ જાય છે, પીસીઓડી થઈ જાય છે, આ બધા ડાર્ક પડી જાય છે, ડાર્ક સર્કલ થઈ જાય છે, ઊંઘ ના આવી હોય, આ તે, તો એ ખરાબ દેખાડી થઈ જાય, તો અફેર્સ થઈ જાય છે લોકોના. યા ફિર તમે એ પણ વિચારો કે જે છોકરી લાયા છે કદાચ બીમારીના લીધે એને બહુ ખરાબ તકલીફ થઈ ગઈ, તો બહુ પતલી થઈ ગઈ છે, હેર જતા રહ્યા છે, દેખાવડી નથી પહેલાંની જેમ, કાળી પડી ગઈ છે, લોહી ઓછું થઈ ગયું છે, તો એ વખતે જેન્ટ્સ અફેર કરી દે છે.
તો એ વસ્તુ રોંગ છે. પ્રેમનો મતલબ તો યાર એ જ છે કે તમે કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી માણસને ગમે ત્યાર સુધી જીવી શકો, એની સાથે રહી શકો, એની સાથે પ્રેમ કરી શકો. ખરાબ પરિસ્થિતિમાં સૌથી પહેલાં તમે ઊભા હોય. અને હંમેશા મારું એક માનવું છે, છોકરીઓ માટે એક એડવાઇસ છે કે જ્યારે પણ તમારા ભાઈ, પપ્પા, પતિ કે બોયફ્રેન્ડ યા ફિર કોઈ મેલ ફ્રેન્ડ હોય તો એ લોકો રોઈ નહીં શકતા, કેમ કે એ લોકો પાસે થાક લાગ્યો, એમને પાસે પૈસા ના હોય, એમની પાસે બહુ તકલીફ હોય છે પણ એ કંઈ નહીં શકતા. તો મારું એવું માનવું છે, દરેક મા, બેન, પત્ની કે એક ગર્લફ્રેન્ડે દરેકે એમના લોકોને પૂછવું, એક પ્રશ્ન પૂછવો જોઈએ હંમેશા, મહિનામાં એકવાર, તું ઠીક છે ને? તને કોઈ ચિંતા તો નથી ને? તું ચિંતા ના કરતો હો, તારી પાસે પૈસા નહીં હોય તો હું બેઠી છું. તારે એટલું લોડ લેવાની જરૂર નથી કમાવા માટે, કે તારે એટલું ટેન્શન લેવાની જરૂર નથી. થોડું કમાઈ લઈશું, સાથે કમાઈ લઈશું, ચિંતા ના કરતો, હું છું એ કહેવાની જવાબદારી. સો એ પૈસાની જવાબદારી કહેવાની એક સ્ત્રીની હોય છે. પુરુષને સમજાવો, પુરુષને સારા રસ્તે લઈ જવો, કે પુરુષને સપોર્ટ કરવો. પુરુષ પૈસાવાળો થાય એની પાછળ જવાબદારી અને શબ્દો એક સ્ત્રીના હોય છે. એમ જ સ્ત્રી માટે પણ સેમ વસ્તુ છે કે જો સ્ત્રી ગમે એટલી આગળ છે, વેલ એજ્યુકેટેડ છે, વધારે ભણેલી છે અને મારી જેમ જોબ કરે છે, એકલી રહે છે, તો એના પાછળ પણ એક છોકરાનો હાથ હોવો જોઈએ. કે કદાચ એનો હસબન્ડ છે તો એના પપ્પા છે કે એનો ભાઈ છે, તો એકવાર મહિનામાં એકવાર પૂછું કે બેટા ચિંતા ના કરતી, હું છું ને. મારા પપ્પા ઓલવેઝ મને એવું કહે છે કે કમાવાનું ચિંતા ના કરતી, હું ઓલવેઝ છું તારી સાથે, તારે એટલું બધું કરવાની જરૂર નથી. કે પછી કોઈ મારા મેલ ફ્રેન્ડ છે તો હંમેશા મને એવું સપોર્ટ કરે છે કે તું જેટલું કરે છે એટલું ઇનફ છે, તારાથી થાય એટલું કર, બાકી તું ચિંતા ના કરતી, તું હંમેશા ગ્રો થઈશ, તું હંમેશા આગળ વધે છે. તારા હેર હોય કે ના હોય, તો ખૂબસૂરત લાગે કે ના લાગે, તો લોકોની નજરમાં કંઈ બી હોય, વીક પહેરું છું, નકલી વાળ છે, કેમ હોય છે, બહુ બધા ખરાબ શબ્દો હોય છે, તો એ કંઈ બી હોય, પણ હું સારી લાગું છું એવું એ લોકો કહે છે, હંમેશા ગ્રો કરાવે છે. તો એક સ્ત્રી પાછળ બી જે બહુ જ મહેનત કરે છે, ઘરે અહીં વાસણ, કપડાં, કચરા પોતા કરે છે, બહાર જઈને જોબ કરે છે, ખાવું પીવું, રહેવું, એકલી સ્ટ્રગલ કરે છે. એ સ્ત્રીઓ પાછળ બી પુરુષોએ પાછળ 1% બી, મતલબ કહેવાય કે જેટલી સ્ત્રીઓ બહાર કરે છે ને બહુ હિંમતથી કામ કરતી હોય, તો તમારે એ લોકોને બી સપોર્ટ કરવો જોઈએ અને એની પાછળ એટલું કહેવું જોઈએ કે ચિંતા ના કરતી, હું છું. તો જો આવી રીતે એકબીજા સાથે સપોર્ટ કરશું, દેટ અ લવ, એને કહેવાય પ્રેમ, જે બહુ 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 ઓછો મળે છે આ દુનિયામાં. આ લવ કહેવાય, બહુ ઓછો મળે છે, જે આપણા મમ્મી પપ્પા, મારી ઉંમર 27 વર્ષની છે, જે મારા મમ્મી નહીં પણ એમના સાસુ સસરા એટલે મારા દાદા દાદી એ ટાઈમ પર હતો, જે આ ટાઈમ પર નથી. પણ એ ટાઈમ પર હતો કે એ લોકો આખું જીવન સાથે જીવી લેતા હતા અને છેલ્લે સુધી. મારા દાદા દાદી કદાચ મને યાદ છે તો લાસ્ટ મારા દાદી ઓફ થયા એની પહેલાં મારા દાદા ઓફ થયા ને તો મારા દાદા દાદી બંને પત્તા નથી આવતી ગેમ, આપણે પત્તા રમીએ છીએ, તો એ પત્તા સાથે રમતા હતા, કેરમ સાથે રમતા હતા. અને હંમેશા મારા દાદા દાદી સાથે હું મોટી થયેલી છું, તો એમના સંસ્કાર છે મારા અંદર અને બધું મને આઈડિયા આવે છે કે હા આમ તેમ, બ્રાહ્મણની દીકરી છું, તો મને બધી રીતે એ લોકોએ મને બહુ સંસ્કારથી મોટી કરી, હંમેશા મોટિવ કરી છે, એકલું રહેતા શીખવાડી છે. મારી જરૂર તો અત્યારે કોઈની નથી, હું એકલી રહી શકું છું, ખાઈ શકું છું, વેલ મતલબ ઇન્ડિપેન્ડન્ટ કહી શકાય કે હું જોબ પણ સાથે કરું છું, જાતે પૈસા કમાવું છું. તમે જુઓ તો જોબ અત્યારે બી મારી પાસે લેપટોપ છે, લેપટોપ હાલ પૂરું કર્યું અને મને વિચાર આવ્યો તમારી સાથે વાત કરવાનો, તો મેં વાત કરી. વધારે ટાઈમ બહુ લઈ લીધો છે, વિડીયો થોડો લોંગ બની ગયો છે, આઈ એમ રિયલી સોરી. પણ જો આખો વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ કરજો અને કયા ટૉપિક પર નેક્સ્ટ વિડીયો વ્લોગ બનાવું કે પછી મારો પોતાની લાઈફસ્ટાઈલ યા ફિર પોતાની રિયલ સ્ટોરી શેર કરું, એ મને શેર કરજો. બાય.